હોસ્પિટલમાં રાતે સાપ નીકળતા નાસભાગ મચી ગઈ હતી। સુરત સિવિલ હોસ્પિટલના પોલીસ ચોકીની બાજુમાં સાપ નીકળતા નાસભાગ મચી અને હોસ્પિટલ તંત્ર દ્વારા ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમ આવી પહોંચી હતી। આ ફાયર વિભાગના જવાનોએ સાપનું રેસ્ક્યુ કરી લઈ જવામાં આવ્યો હતો। સુરત સિવિલ હોસ્પિટલમાં મોડી રાત્રે સાપ આવતા અફરાતફરી મચી ગઈ હતી। સિવિલ હોસ્પિટલના વિભાગના નીચે સાપ ઘૂસી આવ્યો હતો, જેના પગલે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। ફાયર વિભાગના જવાનો દ્વારા ગણતરીની મિનિટોમાં સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જેથી સિવિલ તંત્ર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। સુરત સિવિલ હોસ્પિટલમાં જૂની બિલ્ડિંગના વિભાગ ખાતે નીચે સાપ ઘૂસી આવ્યો હોવાની જાણ થતાં અફરાતફરી મચી ગઈ હતી। સિવિલના તંત્ર દ્વારા સાપને પકડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જોકે સાપ હાથમાં આવ્યો ન હતો। ત્યારબાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, જેથી મજૂરા ગેટ ફાયર સ્ટેશનના જવાનોનો કાફલો સુરત સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો। ત્યારબાદ સાપનું રેસ્ક્યુ કરવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો હતો। માર્શલ લીડરે જણાવ્યું હતું કે સુરત સિવિલ હોસ્પિટલમાંથી સાપ હોવાનો કોલ મળ્યો હતો। કોલ મળ્યાના 10 મિનિટમાં જ અમારી ટીમ અહીં પહોંચી ગઈ હતી। પાણી ઉપર તરે તેવું ડેન્ડો સાપ હતો, બિનઝેરી હોય છે આ સાપ, અને ગણતરીની મિનિટોમાં સાપનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું। હવે તેને ખુલ્લામાં છોડી મૂકવામાં આવશે।